રામ રામ બધાને। આ છે 100 કહાનીઓ કચ્છની, જેના 50મા એપિસોડમાં હું વાત કરીશ એવી જગ્યાની જેનો વિડીયો 2021માં બનાવવાનું મને આજ સુધી અફસોસ છે। મને એવું થાય છે કે મેં સૌથી મોટી ભૂલ કરી છે આ જગ્યાએ જઈને વિડીયો બનાવવાની। એ છે નાડાપા ગામની એક ગલી, જેને આજે લોકો અલગ અલગ અંગ્રેજી નામો આપી રહ્યા છે। શું કોઈને સાચે જ જગ્યાનું અસલી નામ ખબર છે? ના, માત્ર પોતાને ખોજ કરતા માનીને ફેમ માટે જગ્યાએ જઈ લાખો વ્યૂ માટે એ ખરેખર લોકોને આ સ્થળ વિશે પૂછતા પણ નથી। આ કોઈ સામાન્ય ગલી નથી, આ છે નાડાપા ગામની એ ગલી જે સમય સાથે શાંત, સૂની અને કુદરતની ઓળખ હતી। ક્યારેક અહીં એક દીપડાનું નિવાસસ્થાન પણ હતું। ગાદર છેલ્લો નામક આ કુદરતનો એક ભાગ, જ્યાં માણસ ઓછો અને શાંતિ વધારે હતી। પણ સોશિયલ મીડિયા પર નામ આવ્યું પછી આ જગ્યાની ઓળખ બદલાઈ ગઈ છે। ખાલી કહેવાતા નેચર લવર લોકો મોજ માટે અહીં આવ્યા, રીલો બનાવી, ડ્રોન ઉડાવ્યા, પણ એ ડ્રોનના અવાજે કુદરતની શાંતિનો ભંગ કર્યો। માનવના શોરે જંગલ ડરી ગયું અને ધીમે ધીમે અહીં રહેતો દીપડો પણ પોતાનું નિવાસસ્થાન છોડીને ચાલ્યો ગયો। હવે આ જગ્યા પબ્લિક સ્પોટ બની ગઈ છે, એક ટુરિસ્ટ સ્પોટ બની ગઈ છે અને દેખાવ ભરેલી માત્ર રહી ગઈ છે। નાડાપા ગામની ગાદર છેલ્લો નામક આ જગ્યા અત્યારે ખરેખર ચેતવણી દે છે કે નેચર લવર થવું ઇન્સ્ટા બાયો માટે નહીં, પણ ખરેખર કુદરત માટે કંઈક કરવું હોય છે।